વાત છે ને, એક જણો હાયલો જતો હતો, ઘેઘુર વડલો, વડલાની બહુ મોટી વડવાયું, અને બરોબર નીચે એક કૂવો. એમાં રામ જાણે ઓચિંતું કાંઈક જે કાંઈ થયો, ધક્કો લાગ્યો હોય, પવન આવ્યો હોય, ખબર નહીં, ઉલરીની કૂવામાં પડું થયો, તેને વડવાયું પકડી લીધી. વડલાની વડવાયું પકડી છે, અને આમ જ્યાં માથે જોયું ને તો મધનું પોડું, અને મધના પોડામાંથી એક પછી એક ટીપું છે એ પડવા માંડ્યું. આ ટીપાને ઝીલવા માંડ્યો મોઢામાં. એમાં એક ઉંદરડો ને એક ઉંદરડી જે વડવાઈએ લટકતો હતો એ વડવાઈ કાપતા હતા. ઉંદરડો છે એ કાપવાનું કામ પૂરું કરે તો ઉંદરડી આવે, ઉંદરડી કામ પૂરું કરે તો ઉંદરડો આવે. અને બરોબર આમ નીચે જોયું ને તો એક મગર છે એ મોઢું ફાડીને બેઠેલી. એમાંથી એક સંત નીકળ્યા ન્યા. સંતે કીધું ભલા માણસ, આ ઉંદરડો ને ઉંદરડી છે એ વડવાઈ કાપે છે, હમણાં વડવાઈ કપાઈ જાય, નીચે મૃત્યુ રૂપી મગર મોઢું ફાડીને બેઠી છો, તું કાળની દાઢમાં હોમાઈ જવાનો છો. તો જેની વડવાઈ પકડી હતી ની હું કે ખબર કે બસ જો આ એક ટીપું તૈયાર થાય છે, આ ટીપું એક લઈ લઉં એટલે હું આવી જાઉં. એ ટીપું મોઢામાં લઈ લે તો બીજું ટીપું છે એ પાછું તૈયાર થઈ ગયું હોય. અને આમ ઈ ટીપાની રહાણમાં એવો મશગુલ થઈ ગયો કે ઉંદરે ને ઉંદરડીએ કઈ વડવાઈ કાપી નાખી અને ખબર ન પડી. અને મગર રૂપી કાર્ડ હતું એ કાર્ડના મોઢામાં એનો સમાવેશ થઈ ગયો. મારા ને તમારા જીવનમાં પણ આ જ ઘટના છે એ ઘટે છે. દિવસ અને રાત રૂપી ઉંદર અને ઉંદરડી આયુષ્ય રૂપી વડવાઈને કાયમી કાયપા રાખે છે. હું તમે સંસારના મોહ રૂપી મધના પોડામાંથી એવા ટીપા ના મને તમને ચહકા લાગી ગયા છે, તેની વાટ જોઈને બેહીએ છે કે બસ આ પૂરું થઈ જાય એટલે આ એક ટીપું આવી જાય, આ કામ પૂરું થઈ જાય, આ કામ પૂરું થઈ જાય. અને એમને એમ મારા ને તમારા આયુષ્ય રૂપી વડવાઈ છે એ દિવસ અને રાત્રિ રૂપી ઉંદર અને ઉંદરડી છે એ કાપી નાખે છે. અને કાળની ગર્તમાં હું તમે હોમાઈ જાય છે.